બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 101 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ₹1ના ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષક જમાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા। જય આદિવાસી, જય જોહાર। સમસ્ત વસાવા સમાજ આયોજિત 101 જોડાના સમૂહ લગ્ન જે થયો એમાં મને જે પોલિટિશિયન થ્રુ પણ સારી એવો સહકાર મળ્યો અને ખૂબ સારો સહકાર મળ્યો। મારી જે ટીમ છે એના સમાજના લોકોએ, મારા કારોબારી મિત્રોએ, 101 તિજોરીના દાતાઓએ, કન્યાવરના ટોટલી કરિયાવરના દાતાઓએ મને ખૂબ સારો સહકાર આપ્યો છે। આ સમૂહ લગ્ન 101 જોડાનું થઈ ગયું એમાં તમામ ટીમનો ખૂબ મોટો ફાળો છે, તેમજ મને તમામ મિત્રોએ બહુ સારો સહકાર આપ્યો છે। આવનાર સમયમાં પણ આવો સહકાર રહેશે તો અમે સમાજ માટે 101 નહીં પણ એના કરતાં વધારે પણ અમે સમૂહ લગ્ન કરીશું। બધાએ બધી દીકરીઓને જય આદિવાસી, જય જોહાર।